સુરત શહેર વોર્ડ નંબર 30 માં આવેલા સચિન હાઉસિંગ સ્કીમ હેઠળ આવેલી ગોકુલનગર અને શ્રી ભાગ્ય ઉદયનગર સોસાયટીઓ વચ્ચે આવેલા કોમન પ્લોટને લઈને છેલ્લા કેટલાય દિવસોથી વિવાદ જામ્યો છે. મળતી માહિતી મુજબ સાહુ પરિવાર દ્વારા પોતાના મકાનની બાજુમાં આવેલી જગ્યામાં કમ્પાઉન્ડ વાડી બનાવી ફૂલઝાડ લગાવવામાં આવ્યા હતા અને મકાનની પાછળની બાજુએ તબેલા જેવું બાંધકામ પણ કરવામાં આવ્યું હતું. આ જગ્યા કોમન પ્લોટના ભાગરૂપે હોવાના કારણે ગોકુલનગર સોસાયટીના રહીશો અને ખાસ કરીને રાજકુમાર સિંહ અને તેમના સમર્થકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને શ્રી ભાગ્ય ઉદયનગરના પ્લોટ નંબર 158માં રહેતા સાહુ પરિવાર અને સામે આવેલા ગોકુલનગરના રહીશો વચ્ચે આ વિવાદ ઉગ્ર બન્યો છે. રાજકુમાર સિંહનું કહેવું છે કે આ જગ્યા વર્ષોથી સોસાયટીના સામૂહિક કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવામાં આવતી રહી છે. ગણેશ ઉત્સવ, નવરાત્રી જેવી ધાર્મિક ઉજવણી તેમજ અન્ય કાર્યક્રમો અહીંયા યોજાતા હતા. આ જગ્યા કાયમ અમારા સોસાયટી અને અમે પોતે સફાઈ અને જાળવણીનું કામ કરતા આવ્યા છીએ. હવે ગેરકાયદેસર રીતે કોઈ તેને પોતાનું ગણાવે તો એ બંધ કરશે નહીં, તેમ રાજકુમાર સિંહે જણાવ્યું છે. વિવાદ તીવ્ર બનતા તારીખ 4ના રોજ રાજકુમાર સિંહ દ્વારા જીસીબી બોલાવવામાં આવી હતી અને સોસાયટીના લોકોની હાજરીમાં કોમન પ્લોટ ઉપર કરવામાં આવેલા કમ્પાઉન્ડને તોડવામાં આવ્યું હતું. આ ઘટનાના સમયે સાહુ પરિવારની 3 મહિલાઓ ઘરે હાજર હતી અને બબાલ સર્જાઈ હતી. ઝઘડો એટલો વકર્યો કે વાત પોલીસ મથક સુધી પહોંચી અને બંને પક્ષોએ એકબીજા સામે ફરિયાદો નોંધાવી. સાહુ પરિવારની પુત્રીએ પણ દાવો કર્યો કે તેમને ઝઘડામાં શરીર ઉપર ઈજા પહોંચી છે. વધુમાં તેમનો આરોપ છે કે રાજકુમાર સિંહ, જેઓ સ્થાનિક આગેવાન તરીકે ઓળખાય છે, તેમણે બાંધકામ અટકાવવાને બદલે 1 લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી. આ આરોપ સામે જવાબ આપતા રાજકુમાર સિંહે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. હું કોઈ પણ પ્રકારની માંગણી મેં કરી નથી. કોઈએ મારા ઉપર આક્ષેપ મૂક્યા છે તો એ સાચું સાબિત કરે તો સારું, નહીં તો હું માનહાનિનો દાવો કરીશ, તેમ પણ તેમણે સ્પષ્ટતા કરી હતી. હવે આ સમગ્ર મામલે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવે તેવી આશા રાખવામાં આવી રહી છે. રાજકુમાર સિંહ અને ગોકુલનગરના રહીશો દ્વારા પણ માંગ ઉઠાવવામાં આવી છે કે સત્તાધીશોએ યોગ્ય પગલાં લઈ આ ગેરકાયદેસર કબજાને દૂર કરાવવો જોઈએ, એવી માંગ રાજકુમાર સિંહ અને ગોકુલનગરના લોકોએ કરી છે. જ્યારે બીજો પક્ષ સાહુ પરિવાર અને તેમની દીકરી પાર્વતી સાહુએ કહ્યું કે અમે ગેરકાયદેસર કબજો કર્યો નથી અને જો અમે ગેરકાયદેસર રીતે કમ્પાઉન્ડ કર્યું હોય તો એ હાઉસિંગ બોર્ડનું કામ છે, મહાનગરપાલિકાનું કામ છે. કમ્પાઉન્ડ રહેવા દેવો કે તોડી નાખવું એ પણ રાત્રિ સમય જીસીબી લાવી મારા ઘરને નુકસાન કરવું અને અમે વિરોધ કર્યો તો અમને મારવામાં આવ્યા, અમારી જોડે ઝઘડો કરવામાં આવ્યો, એ કાયદાની વિરુદ્ધ છે. આવા લોકો ઉપર पुलिस અને પ્રશાસને કડક કાર્યવાही करवी જોઈએ. उस दिन जीसीबी आया था साफ सफाई के लिए, इन्होंने जीसीबी के मतलब पूछा भी नहीं कि क्यों हमने जीसीबी मंगवाया, डायरेक्ट इन्होंने अटैक कर दिया. फिर क्या हुआ? फिर हाथापाई हुई, मारा मारी. तो मारा मारी हुई मतलब क्या सामने वाला का घर बनना था वो तोड़ा गया क्या? नहीं, तोड़ा नहीं गया. इन्होंने 5 फुट कब्जा किया हुआ है, जिसके लिए हम लोग यानी अर्जी दिए हुए भी ये इन्होंने रातों रात इन्होंने काम किया. 12 बजे इन्होंने काम किया और जब इसको हम लोग यानी ये कैसा અમે રવિવારે 4 વાગે આપણે મેદાનમાં સાફ સફાઈ કરવા માટે જીસીબી મંગાવેલી હતી, પણ કોઈ કારણસર જીસીબી બગડી ગઈ એટલે રાતના 9:30-10 વાગે આવ્યો. આવીને અમે ખાલી જીસીબી ઊભું જ રહ્યું એટલા વારમાં એ લોકો 3 માં દીકરી જીસીબી ને સામે આવી ગઈ ને જીસીબી વાળાને ધમકાવા લાગી કે તારે બચવું છે કે પોલીસ સ્ટેશન જવું છે. એને બિચારાને ગાળાગાળી આપવા લાગી એ લોકો ને એમ કે તારે અગર બચવું હોય તો અમને પોલીસ સ્ટેશન લઈ જામ, તને આમ કરી દેવા તેમ કરી દેવા, વિડીયો ઉતારવા લાગ્યા. એટલામાં પેલો બિચારો જીસીબી વાળો ગભરાઈ ગયો ને સાઈડમાં હટી ગયો. તો અમે ત્યાં બાજુમાં ગયા સમજાવવા માટે. એને પેલું એવું લાગ્યું કે અમે જે કબજો કર્યો છે જમીન એ તોડવા આવ્યા, હતું એવું નહીં કે અમે કબજો કરેલો એ તોડવાના હતા, અમે અમારા બીજા કામ માટે મંગાવેલું. ને એ લોકો પછી ઈંટ ઉઠાવીને મારામારી અને ગંદી ગંદી અમને ગાળો આપવા લાગી. 3 માં દીકરીએ ગાળો આપવા લાગી ને પછી છોકરાઓને બધાને પથ્થર માર્યા. એટલે પછી અમે બીચ બચાવમાં અમારા હાથાપાઈ થઈ એ લોકો સાથે. આ સોસાયટીનું નામ છે ગોકુલનગર. ઘર નંબર 23 કોનું હમલો કરવાવાળાનું નામ શું છે? હમલો કરવાવાળાનું નામ છે પાર્વતી સાહુ, રેનુ સાહુ, રુતિ સાહુ. એ લોકો મહિલા 3 જણ હતા. અમે બી મહિલા. રાજકુમાર ભાઈ આપણે ગયેલા હતા સુરત આપણે પત્રિકા આપવા માટે. એમને મેં પછી હમણાં ફોન કર્યો તે આવ્યા 10 મિનિટ પહેલા જ આવેલા.
આપણે પીસીઆર આવીએ પહેલા ને પછી પીસીઆર એ ઘટના સ્થળે હાજર બી નહીં હતા એ ટાઈમ પર.